આપણે જે રાંદલમાં જે કહીએ છીએ ને, એ રાંદલમાંનું સાચું નામ શું ખબર છે? સંજ્ઞા દેવી. કેમ બે લોટા તેડવાના, કેમ ઘોડો જ ખૂંદવાનો રાંદલમાં? વિવસ્વાન સૂર્ય એમના પત્ની સંજ્ઞા દેવી અને એના ગર્ભવતી શ્રાદ્ધદેવ અને યમ અને યમીનું જોડલું પ્રગટ કર્યું. અને ત્યારે એ સંજ્ઞા દેવી આ વિવસ્વાન સૂર્યનું તેજ સહન ન કરી શક્યા. એટલા માટે એમને પોતાના પિતા પાસે ગયા અને કહે કે મારે તપ કરવું છે. એટલે મેરુ પર્વતની ઉત્તર દિશામાં ધનુષ આકારનો એક ત્યાં આખો એ પર્વત છે, જેને કુરુ લોક કહેવાય. ત્યાં માતાજી સંજ્ઞા દેવી ઘોડી બનીને તપ કરવા માટે ગયા છે. અને ત્યારે સંજ્ઞા દેવી પોતાની એક છાયા પ્રગટ કરીને ગયા. એટલા માટે રાંદલના લોટા તેડીએ ત્યારે એક સંજ્ઞા દેવી અને બીજા છાયા દેવી, એ છાયામાંથી પુત્ર થયા શનેશ્ચર.